ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. આજે છે તારીખ 3/1 અને શુક્રવાર. યસ, તો શુક્રવાર છે. ટાઈમ થયો છે સવારના 11:30 ને બધા ઉઠી ગયા છે. આજે બધા થોડા લેટ ઉઠ્યા હતા. કીધું કઈ વાંધો નહીં, એ ખાસ એવું છે નહીં. અને પહેલાં તમને હું મારી કિચનમાં ચાલી રહેલી ચર્ચા બતાવું. આ શું ચાય પે ચર્ચા ચાલી રહી છે? પપ્પા તમારા વાળ કેમ આજે? આમાં એવું છે કે હજી મારી દીકરી લંડન ફરવા જવાનું છે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ હું થોડો અપડેટ થઈ ગયો. યંગ, તમે યંગ જ લાગો છો પપ્પા. તો બી આજે શું છે ફઈબા, તમે શું બનાવો છો? આજ તમારી ડ્યુટી છે ઓન? ઓકે, ફુવાએ બનાવી ચા. આજે રસોડાની ડ્યુટી ફઈબા ને ફુવા ઉપર છે. ફુવાએ ચા બનાવી, અત્યારે ચા કરે છે, અને ફઈબા થેપલા બનાવે છે, મમ્મી કચરા વાળે છે, અને આપણે થોડું ઘણું બધું ટાઈડી કરીને આપણે આરામ કરીએ છીએ. જોઈએ છે એ લોકો શું કરે છે એ. અને મમ્મીએ બી વાળમાં, ઓ બાપા સરસ લાગો છો બધા. હો કાઢી જ લો ફુવા, તમે બનાવી એટલે તમારી ચા એવરગ્રીન હોય, મજા જ આવે પીવાની. થેન્ક યુ ફુવા. તમારા ભાઈબંધોને બધાને સ્પેશિયલ તમારી ચા પીવડાવજો, અને ફૈબા થેપલા બનાવીને ખવડાવશો, બરાબર ને ફૈબા? ફૈબાના હાથના થેપલા ઘણા વર્ષો પછી. આજનું વેધર એવું છે, તડકો તો છે પણ સામે ઠંડી બી છે. આ છે ને તડકાના હિસાબે જે ઉપર આઈસ લાગ્યો હતો ને બધું સુકાઈ ગયું છે. અધરવાઇઝ છે ને જો આઈસ લાગી ગયો છે. અમે લોકોએ તોય અમારા કપડાં અહીંયા સૂકવી દીધા છે કે થોડો તડકો હતો અને બધાના કપડાં ઝાઝા હતા, તો કીધું ડ્રાયર કરાવવા કાલે જશું. અત્યારે જે થોડા ઘણા છે ને ચૂકી દે. મોસ્ટ ઓફ બધા સુકાઈ જ ગયા. કેમ ફૈબા, તમને ઇન્ડિયા યાદ આવે છે કે નથી આવતું? શું યાદ આવે તમને ઇન્ડિયા? તો હું નથી તમારી છોકરી? તો પછી તો વાંધો નહીં. હું ઓલવેઝ પહેલી જ હોવી જોઈએ. ઓકે, તો વાંધો નહીં, હું પહેલી હોવી જોઈએ. બાથરૂમમાં ગયા છે ફ્રેશ થવા માટે, અને બધાને બહુ જ ભૂખ લાગી છે, તો કીધું પહેલા બધા ખાઈ લઈએ અને પછી જ બીજું બધું કામ કરીએ. શું જો તમે લોકો? બરફની ચાદર થઈ છે એમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો હું બહુ જ લેટ ઉઠી હતી. તો બહુ લેટ જ ઉઠવાનું ને, શું કામ છે તારે અહીંયા? પણ ગમી નહીં. એમાં ગમવાનું શું હોય? આટલું લેટ ન ઉઠવું જોઈએ. ફટાફટ કઈ કપ ને બધું લઈને આવો કે ફુવાને આજે પહેલા વહેલા નાવા બેસાડી દીધા. કીધું તમે નહીં લ્યો, એટલે તમે બધા રમદાન જોઈ રાખો. કાંઈ વાંધો નહીં, કાંઈ જ જરૂર નથી. મસ્ત બધું ચા પાણી પીને પછી આપણે પાઠને મળીએ, બરાબર? બહાર આવે એટલે ટેબલ ગોઠવાઈ ગયા છે ફૂલ. 56 ભોગ સવારમાં છે. કેમ પપ્પા, શું છે ફુવા તમારી થાળીમાં? બિસ્કિટ, થેપલા, ભાખરી, ચા. આ તમને ભાખરી કેવી લાગી? અમારે લંડનની રેડીમેડ ભાખરી. મરચા તો જો મને મુકાય જ નહીં. કેમ ભાઈ બા? મરચા પછી ભલે ને એસિડિટી થાય, પણ મરચા ખાવાના. સરસ પપ્પા, તમે એન્જોય કરો છો ને? જો ભાખરી વખાણ કરીએ પણ ભાખરી અહીંયા શું છે, કોઈ ટાઈમ નથી એટલે તૈયાર ભાખરી લાવે. આપણે ભગવાનની ભલામણ એવી મજાનું સરસ ઘરની ગરમ ભાખરી હોય. સાચી વાત છે. ડ્રાય ફ્રૂટ, કચોરિયું. ગુડ મોર્નિંગ. તમે લાડવો ગરમ કરી નાખો એમ ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં છો ને? તો વાંધો નહીં. તમારે રજાનો મેળ પડશે કે નહીં પડે આજે? લાગતો નથી. મમ્મી શું કરે છે? મને સૌથી વધારે ભૂખ લાગી છે સવારે ઉઠી ત્યારે. આપણે પેલા બસ તો વધારે મોબાઈલ મૂકીને જમી લેતા. જમી જ લઈશું, તમારે મને કહેવાની જરૂર નથી. હા, મોબાઈલ મૂકીને નાસ્તો કરો. ચાલો તો જમી લઈએ બધા પેલા ફટાફટ. નાસ્તો કરી લે. સોરી, નાસ્તો કરી લઈએ પેલા અમે લોકો. વાહ રચુ, બાકી જલસા તો તારે. આમ તો જો ઓહો માલિશ બાલિશ કઈ થાય છે? એકચ્યુઅલી મને માથું દુખે છે એટલે મમ્મી મને માલિશ કરી આપે છે, અને મને કોક મારા માથા મંડે ને બહુ મજા આવે, મને ઊંઘ આવે મંડે. માલિશ તો કરવા બને જ ને મમ્મી જોડે. કેમ મમ્મી? અને મમ્મી તમે બહુ શોખ થાય છે, આ માલિશ કરી દઉં, તે માલિશ કરી દઉં. કીધું ચાલ તેલ નાખ દે મસ્ત. સરસ સરસ. હા અને તેલ નાખી દે. તમારે ન ખાવું હોય તો બેસી જાવ. નહીં મારે તો ન ખાવું જ નથી ભાઈ. એમ નહીં, 2-3 વર્ષે મારા છોકરીને મળી
નો કરી દેજો હરખું માલિશ. બોલજે એટલે બધાને સંભળાય મમ્મી કે. એ જોરથી નથી બોલે. અને ફાઇનલી તમને રજા મળી ગઈ એમ ને? ફાઇનલી રજા મળી ગઈ અમને. લાવો તમારી બાજુ બતાવો. ફાઇનલી તમને રજા મળી ગઈ કહું છું. યસ ફાઇનલી રજા મળી ગઈ. આપણે ક્યાં જવાનો? તમારો પ્રોગ્રામ શું છે હવે? પ્રોગ્રામ તો લાઇટિંગ જોવા જવાનો છે અત્યારે, તો જોવા જાશું આપણે લાઇટિંગ જોવા. બરાબર છે, કઈ નહીં, ચલો એવું બધું કંઈક કરીએ. અને અત્યારે તડકો તો મસ્ત છે, આમ તો મજા આવશે ફરવાની. મજા આવશે. થોડી વાર નીકળીએ, કેમ કે હજી તો કહેવાય ને કે 11:30 થયા છે. કોઈ અમે લોકો ફ્રેશ થયા નથી, હજી બધા નાવાનું બાકી છે. 3-4 જણા નાયા છે ઈ જ તે. અને મમ્મી એટલું સરસ માલિશ કરી દે છે ને કે મને નીંદર આવી જાય છે. અને ઘર થોડુંક મેસી હશે, કઈ મેસી નહીં પણ સામાન હશે, તો એ બધું ઇગ્નોર કરજો વિડીયોમાં. શું કેવું પાર્થ? સાચી વાત છે, સાચી. A few hours later. ફાઇનલી તો અમે લોકો ઘરની બહાર નીકળી ગયા છીએ બપોરના 4 વાગે. થોડું થઈ ગયું એમાં લેટ, બીકોઝ એવું હતું કે આટલા બધા જણા પછી બધા નાયા, ફ્રેશ થયા, રેડી થયા, પછી અમે પાછી ભૂખ લાગી એટલે બધાએ વઘારેલી ખીચડી ખાધું, થોડું લંચ જેવું કર્યું કે જેથી આપણે બહાર જઈને તો ભૂખ ન લાગે. તો ત્યારે હવે અમે લોકો નીકળી રહ્યા છીએ અને અમે લોકો નાઇટ સ્ટ્રીટ બધી એન્જોય કરવાની છે, બધી લાઇટિંગવાળી સ્ટ્રીટ. તો જોઈએ હવે અમે લોકો ત્યાં શું કરીએ છીએ. અને અમારી પલટન જો પાછળ આવી રહી છે. હેલો. મને ખુદને એવું ફીલ થાય છે કે નાના છોકરાને બધું ફરવા લઈ જતી હોય ને એવું મને લાગે કે ચલો બધા મારી પાછળ ચલો. બધાની હાજરી પૂરી લીધી ને? બધાની હાજરી પૂરી લીધી હો. વાંધો નહીં. હા, એમાં પાઠ અમારા સર છે, પાઠ અમને બધાને લઈ જાય છે. અને આવો કંઈક માહોલ છે. સાંજ થઈ ગઈ છે અને બસમાં જઈ રહ્યા છે અત્યારે તો અમે, કે જેથી અમે લોકો વધારે એન્જોય કરી શકીએ, બધું જોઈ શકીએ. કેમ કે પપ્પાને એને બસમાં બેસવાનો બહુ શોખ છે. પછી રિટર્નમાં અમે લોકો ટ્રેનમાં આવી જશું અને જોઈએ ડિનર ને બધું અમે લોકો કઈ રીતે કરીએ છીએ, ક્યાં કરીએ છીએ, શું કરીએ છીએ, તમને બધું જ બતાવીશું. તો હાલ એવું છે પપ્પા, ઠંડી કેમ લાગી રહી છે? બહુ જાજી નથી, એટલી બધી નથી, એટલે ફરવાની મજા આવશે ખરેખર. મમ્મી મેકઅપના ઠઠેડા કરીને તમે બધા તો નીકળી ગયા છો હે, લાલી લિપસ્ટિક કરીને? સારું લાગે છે. અને આ ફૈબા જો મારા આખા ઢંકાઈ ગયા છે. ફુવા ફૈબા તો બધું પહેરી લીધું છે માથે. પહેરી રાખો, પહેરી રાખો. એટલે અમે લોકો બધું પહેરી જ લઈએ હવે. આ જો અમારી જાણે એ અમારી આગેવાન બધું એને જોયું હોય આગળ ખીચામાં. કઈ વસ્તુ કઈ બસ પકડવાની આપણે? આવું છે. ચંદા મામા સરસ દેખાય છે આમ જો ઉપર. તો હવે બધા નીકળીએ અને તમને બધું હવે બતાવીએ લંડનની લાઇટિંગ. મમ્મીને ખબર હે મારે સીતાપુર જવાનું છે. વાયા સીતાપુર જવાનું છે. સીતાપુર એટલે કે મમ્મીનું પિયર ત્યાં છે, એટલા માટે પાછળને ખીચાવે છે. તો અમે લોકો ત્યાં જઈએ છીએ, શું કરીએ છીએ બધું જ અમને તમને બતાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને ફોરવર્ડ કરજો. A few minutes later. तो जो स्ट्रीट को देखने का पप्पा को बरसों से इंतजार था, એટલે કે પપ્પા જે સ્ટ્રીટને જોવા માટે બહુ જ જ્યારે એ ત્યાંથી કહેતા હતા કે મારે આ સ્ટ્રીટ જોવી છે, આ સ્ટ્રીટ જોવી છે. તો પપ્પાને ફાઇનલી હું એ સ્ટ્રીટ ઉપર લઈને આવી ગઈ છું, જે છે રીજેન્ટ સ્ટ્રીટ. આ ફેરીવાળી સ્ટ્રીટ જોઈને પપ્પાને બહુ એક્સાઇટમેન્ટ હતી. તો ફાઇનલી પપ્પાને જ પૂછે, પપ્પા શું કેવું તમારું? અરે વાહ, ખરેખર એમ થાય છે કે અહીંયા રોકાઈ જવું. એવું થાય છે ને, મોઢામાંથી ધુમાડા નીકળે પણ પપ્પાને અહીંયા રોકાઈ જવું જ. કેમ મમ્મી, કેવું લાગ્યું? ફુવા બહુ સરસ હે ને? મજા આવી ને? કેવું એન્જોય? થેન્ક યુ માય ડોટર. તારા કારણે મને આ અમારું સિટી જોવા મળ્યું અમને. થેન્ક્સ ટુ એવરીવન. બરાબર ને? સાચી વાત છે. બહુ મજા આવે છે. અને હજી આજે છે ને એકચ્યુઅલીમાં એવું છે કે આજે છે ને લાસ્ટ ડે છે લાઇટિંગનો, પછી કાલથી ઉતરી જશે. તો કીધું કે ચલો આજે જ આપણે લોકો આ જોતા આવીએ. તો અમે લોકો આ સ્ટ્રીટ જોવા માટે આવ્યા છીએ. આ પહેલાં અમે લોકો બીજી સ્ટ્રીટ ઉપર હતા, પછી આ રીજન સ્ટ્રીટ ઉપર આવ્યા કે પપ્પાને સ્પેશિયલી આ સ્ટ્રીટ જોઈ હતી. તો આના અમુક સિનેમેટિક શોટ લઈ લઈને તમને બતાવું છું કે કેવી છે એકચ્યુઅલી લાઇટ્સ. અને બહુ જ મજા આવે છે, કેમ કે તમે જોઈ શકો છો કે એટલી ભીડ છે ને અહીંયા. કેમ પણ પપ્પા ભીડ કેવી છે? ખરેખર બહુ ઘણી હોય. ઠંડી છે પણ લોકો કેટલા બહાર છે. બધા જો આજ પરીઓને જો આવ્યા છે. કે પરી પાછળ તો બધા પાગલો છે પપ્પા. પાર્થ પરી જો છે બધા આવે જ ને જોવા. શું કેવું મમ્મી? હા તો ઠંડી છે પણ બહુ મજા આવે એવું છે. ચલો જઈએ ત્યારે.
છે ને સ્ટ્રીટ ઉપર ફરી ફરીને થાકી ગયા અને બધાને પેટ પૂજા કરવી હતી બરાબરની. તો હવે જે લંડનમાં રહેતો ને ખબર હોય કે ભાઈ સેન્ટ્રલ લંડનમાં વેજીટેરિયન ફૂડના ઓપ્શન બહુ ઓછા મળે. તો કીધું ચલો મેકડોનલ્ડ્સમાં જઈએ, એટલે કે આપણે લંડનની પાણીપુરીના અડ્ડે જતા રહીએ અને બધું થોડું ખાઈએ ને પપ્પા ને મમ્મીને એક્સપિરિયન્સ લઈએ કે મેકડોનલ્ડ્સમાં એમને કેવું લાગ્યું. કેવું લાગ્યું મેકડી? શું ખાય છે તું? આ રોટલી શાક. પપ્પા તમને કેવું લાગ્યું? તમારે અહીંયા જે નામ મેકડોનલ્ડ્સ કહેવાતું હોય, હું તેમ જ કહું કે આ રોટલી શાક જ છે. વચ્ચે સલાડ ભરીને કેમ? હા અરે તો શું, પણ ખરેખર પેટ ભરાયું છે. સરસ, મજા આવી? મજા આવી. પાડ આપણે શું મંગાવ્યું તો શું બાકી મેકડીમાંથી? હોટ ચોકલેટ ફ્રાઈસ. બરાબર છે. ફુવા ફઈબા તમને કેવું રહ્યું? ભૂખ કેટલી લાગી તેમ કે બધાને ચાલી ભૂખ લાગી હતી ને? કેમ કે આપણે બહુ ચાલ્યા, અત્યારે 9:30 થઈ ગયા છે. વાગ્યા છે ત્યારે 9:30, એટલે બહુ જ લેટ થઈ ગયું, એટલે ખાવાનો ટાઈમ બી નીકળી ગયો. એટલે ભૂખ લાગી હતી, કીધું ચલો મેકડોનલ્ડ્સમાં જતા રહીએ, કેમ કે ઘર બાજુ જઈશું ને કોઈ હોટલમાં જઈશું તો બી બધું બંધ જ થઈ ગયું હશે. શું કેવું પાટ તમારું? 100% સાચી વાત છે. કેમ કે અહીંયા તો બધું 9-10 વાગે બધું બંધ થઈ જાય. 9 તો વાગી ગયા, આપણે ઘરે પહોંચતા 11-12 વાગી જશે. ત્યારે તો બધું બંધ જ હોત. રેપ એન્જોય કરો છો એમ ને ફઈબા? તમને નો ભાવ્યું? ભાઈઓ ને કેવું લાગ્યું? સારું લાગ્યું. ઘરે આવીને ખાઈ લેજો. હિતેશભાઈ, વી મિસ યુ. દીક્ષા ભાભી, ઓલ્સો ટુ યુ. ચલો તમે લોકો જમી લઈએ. આ અત્યારે અમારું ડિનર હતું. આજ ડિનર ને ઘરે જઈને એવું લાગશે તો કે ભૂખ લાગી છે તો જમશું. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ પાર, બરાબર ને? બાકી આપણે કાલે નવું શૂટ કરીશું ને જો બીજે કંઈ જઈશું તો તમને બતાવીશું અમે, કંઈ હું ક્લિપ એડ કરીશ. બટ બાકી આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર ને? બધાને બાય બાય, ગુડ નાઇટ. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સી યુ ટુમોરો. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.